હેલો ફ્રેન્ડ, સુધાસ ફૂડ એન્ડ મોરમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું છાશનો મસાલો અને એમાંથી મસાલા છાશ। તો આ મારા વિડીયોને છેલ્લે સુધી જોજો, તમને પરફેક્ટ માપ સાથે ટિપ્સ સાથે તમને જોવા મળશે। અને સમરમાં તમે જો એકવાર બનાવીને પીશો તો તમે કાયમ બનાવતા થઈ જશો, એટલી સરસ આ રેસીપી છે। તો ચાલો હવે આપણે બનાવવાની શરૂઆત કરીએ। તો હવે છાશનો મસાલો બનાવવા માટે આપણે અડધો કપ જીરું લઈશું, પોણો કપ જેટલો આપણે ધાણા લઈશું। ધાણા થોડા વજનમાં હળવા હોય એટલે આપણે કપના હિસાબથી વધારે લઈશું। જો તમે વજનના હિસાબે લ્યો તો બે સરખું લેવાનું અને આને એકદમ ધીમા તાપ ઉપર થોડું શેકી લેવાનું છે, વધારે નથી શેકાવા દેવાનું, ખાલી થોડું થોડું શેકી લેવાનું છે। અને આને જો તમારે ફૂલ તાપ હોય તો તાપમાં મૂકી દો તો પણ સારું રહેશે, પણ આનો ભેજ ઉડી જાય એટલું જ આપણે શેકવાનું છે। હવે આટલું થોડું શેકાઈ જાય એટલે આપણે એમાં 1 ચમચી અજમો એડ કરી દઈએ, અડધી ચમચી મરીના દાણા એડ કરીશું। આવી રીતના છાશનો મસાલો બનાવવાથી પચવામાં પણ ખૂબ જ સારું રહેશે। જમવાની સાથે તમે આવી રીતના મસાલાવાળી છાશ લેશો તો પચવામાં પણ સારું રહેશે। હવે આની સ્મેલ રિલીઝ થવા માંડી ગઈ છે, આપણે ગેસ બંધ કરી દઈએ અને આવી રીતના થોડી વાર હલાવતા રહીશું અને વધારે નથી શેકવા દેવાનું, બસ આટલું આપણે અડકી પણ શકીએ છીએ એટલું જ આપણે શેકવા દેવાનું છે। હવે આપણે આ કઢાઈ થોડીક જાડી છે એટલે ગરમ જ હશે, એટલે આપણે થોડું હલાવતા રહીશું। હવે આ થોડું થોડું ગરમ હોય ત્યાં જ આપણે એમાં 1 કપ ફુદીનાના પાન એડ કરીશું। ફુદીનો એડ કરવાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે। આ ફુદીનાના પાન ઓપ્શનલ છે, પણ તમને ન પસંદ હોય તો અવોઇડ પણ કરી શકો, પણ એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે અને ગરમીમાં આવી રીતના ફુદીનાવાળી છાશ પીવાથી ખૂબ જ સારું લાગશે। હવે એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે, આપણે આને પીસી લઈએ। તો પહેલાં આને આપણે મિક્સર જારમાં લઈ લઈએ। હવે આ મિક્સર જારમાં લઈ લીધું છે, આમાં 1 ચમચી આપણે સંચળ પાવડર નાખીશું અને 1 ચમચી આપણે સોલ્ટ એડ કરીશું। તમે 2 ચમચી સંચળ પાવડર પણ લઈ શકો, પણ મેં બંને અડધું અડધું લીધું છે। હવે આને આપણે પીસી લઈએ। હવે તમે જોઈ શકો છો કે છાશનો મસાલો સરસ પીસાઈ ગયો છે। એકદમ સરસ પાવડર થઈ ગયો છે। જો આમાં તમને થોડી કણીઓ લાગે કે કોઈ વસ્તુ આખી લાગે તો તમારે ચાળી લેવાનું। મને અત્યારે ચાળવાની જરૂર નથી લાગતી એટલે હું ચાળતી નથી, પણ બાકી જો સરખું ન પીસાયું હોય તો ચાળી લેવાનું। હવે તમે જોઈ શકો છો કે કેટલો સરસ આપણો મસાલો તૈયાર થયો છે। હવે આપણો છાશનો મસાલો તૈયાર થઈ ગયો છે। આવી રીતના કાચની જાર લઈ અને એમાં આપણે ભરી દઈએ। આમાં તમને જો થોડીક ખટાશ પસંદ હોય તો આમચૂર પાવડર પણ એડ કરી શકો। બહારના છાશના મસાલામાં તો લીંબુના ફૂલ આવતા હોય છે, પણ આપણે ઘરે બનાવીએ એટલે લીંબુના ફૂલનો બિલકુલ ઉપયોગ નહીં કરીએ, અથવા તો તમે થોડો ચાટ મસાલો પણ એડ કરી શકો। છાશનો મસાલો તૈયાર છે તો તમે પણ બનાવજો, એન્જોય કરજો અને કેવો બન્યો છે તે તમારા ફીડબેક મારી સાથે ચોક્કસથી શેર કરજો। તો હવે આ છાશના મસાલાનો યુઝ કરી અને આપણે મસાલા છાશ કેવી રીતના બનાવીએ એ પણ આગળ જોઈ લઈએ। તો મસાલા છાશ માટે પહેલાં મસાલો બનાવીશું, તો એના માટે મેં અહીંયા છાલ કાઢી અને આટલો ટુકડો આદુનો લીધો છે। જો તમને પસંદ ન હોય તો આદુનો ટુકડો તમે અવોઇડ કરી શકો। અને એકદમ મોડા એવા 2 મરચાં લીધા છે। અહીંયા મરચાં તીખા નથી લેવાના, તમે છાશની ક્વોન્ટિટી પ્રમાણે વધારે ઓછા મરચાં લઈ શકો। હવે આને બેને આપણે વાટી લઈએ। આદુ મરચાંની આપણે પેસ્ટ કરી લેવાની છે। આદુ મરચાંની આવી પેસ્ટ કરી લેવાની છે। આવી રીતના ફ્રેશ હોય એવો જ ફુદીનો લેવાનો છે। હવે આપણે આ જે છાશનો મસાલો બનાવ્યો હતો એ ફુદીનો અને પેસ્ટ બધું તૈયાર છે, આપણે છાશ બનાવી લઈએ। તો છાશ આપણે આવી રીતના મટકામાં જ બનાવવાના છીએ, એટલે મટકાને આપણે પાણીથી ધોઈ લીધું છે। હવે આપણે એમાં દહીં એડ કરીશું। આ દહીં મેં મલાઈ વગરનું લીધું છે, ઉપરથી મલાઈ કાઢી લીધી છે અને નીચેનું દહીં લીધું છે। જો મલાઈવાળું દહીં લેશો તો ઉપર માખણ થશે, એટલે આપણે છાશમાં તો મલાઈ વગરનું દહીં જ લેવાનું છે। હવે અહીંયા આપણે દહીં લઈ લીધું છે, એમાં આપણે જે આદુ મરચાંની પેસ્ટ કરી હતી એડ કરીશું। પુદીનાની જે ડાળખીઓ છે એમાંથી ડાયરેક્ટ આવી રીતના પાન તોડી લઈએ। આ પાનને સમારવાના નથી, આવી રીતના હાથથી જ તોડવાના છે। આમાં નાખીશું ત્યારે આવી રીતના હાથથી તોડી લઈએ। આ છાશ સમરમાં ખાવા માટે ખૂબ જ હેલ્ધી છે, પાચનમાં પણ સારી છે, ગરમી પણ નહીં લાગે અને લૂ પણ નહીં લાગે। હવે જે આપણે છાશનો મસાલો બનાવ્યો છે એ 2 ચમચી એડ કરીશું।
તમે વધારે ઓછો તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો. અને જો તમને થોડું ખારાશ પડતું પસંદ હોય તો આમાં તમે સોલ્ટ, સિંધવ કે સંચળ પાવડર ગમે તે એડ કરી શકો, પણ અત્યારે હું નોર્મલ જ બનાવું છું. હવે આપણે પાણી એડ કરીશું. જેટલું દહીં છે એટલું આપણે પહેલાં પાણી એડ કરી દઈએ. હવે આપણે શોર્ટકટ માટે હું બ્લેન્ડર યુઝ કરું છું. તમે મશીનનો યુઝ કરી શકો, એટલે કે ઝેરણીથી પણ ફેરવી શકો અને બીટરથી પણ ફેરવી શકો. હવે આખી મટકી ભરાઈ જાય એટલું આપણે પાણી એડ કરીશું, કેમ કે મેં મટકીના ભાગનું જ દહીં એડ કરી અને છાશ બનાવવાની હતી. તમે જોઈ શકો છો કે કેટલી સરસ આપણી છાશ બનીને તૈયાર થઈ ગઈ છે. હું સમરમાં જનરલી આ મટકીમાં જ છાશ બનાવું છું. જમવા પહેલાં આપણે 5 થી 6 કલાક બનાવીને મૂકી દઈશું, એટલે નેચરલી એકદમ સરસ ઠંડી થઈ જશે. બહાર ગરમીમાંથી આવ્યા હોય ત્યારે આવી રીતના ઠંડી ઠંડી છાશ પીવા મળી જાય એટલે પેટની ગરમી પણ દૂર થઈ જશે. તો કમરમાં એકદમ કુલિંગ ઇફેક્ટ આપે કે આપણી છાશ તૈયાર છે. આવી રીતના મિક્સ કરી અને હું તમારા માટે ગ્લાસમાં લઉં છું. બાકી જનરલી હું ઢાંકીને મૂકી દઉં. 5 થી 6 કલાક આવી રીતના રહે, એકદમ સરસ ઠંડી થઈ જાય. આની આગળ બધા સોફ્ટ ડ્રિંક, કોલ્ડ ડ્રિંક ફીકા પડી જાય, એટલું સરસ અમૃત જેવું આ પીણું છે. અને ઉપર પુદીનો મૂકી દઉં છું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણું સમર માટેનું એકદમ હેલ્ધી અને કુલિંગ ઇફેક્ટ આપે એવું ડ્રિંક કે અમૃત એવી આપણી મસાલા છાશ. તો આ મસાલો અને મસાલા છાશની રેસીપી તમને કેવી લાગી એ મારી સાથે ચોક્કસથી શેર કરજો. અને આવા નવી નવી રેસીપીઝના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. અને આ વિડીયો જો તમે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી જોતા હોય તો મારા પેજને ફોલો કરજો, લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે ચોક્કસથી શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.